આજે વાત કરવી છે ખોરલધામ. ખોડલધામ જયારે બન્યું ત્યારે ખોડલધામના દ્વાર ખખડાવ્યા. આ મારો સમાજ છે, મારે ઉઘાડું ન પડાય તોય હું પાડું છું. ઘણા બધા એવી માતાજીની આસ્થાઓ આરે રમતું કરી છે. અમને શરમ ન આવે કે આવડું મોટું ખોડલધામ મંદિર બનાવ્યું અને બહારના યાત્રિકો આવે એને 130 રૂપિયાની થાળી ખાવી પડે. ખોરલધામ ટ્રસ્ટીઓ ચિકન પાર્ટીઓ કરે છે. ચિકન પાર્ટી કરતા હોય ને એવો વિડીયો મારી પાસે છે. મારા જેવા લુખાવને આ લોકો ટ્રસ્ટી ન બનાવે. કયા લેવલના લોકો આવું કરે છે મહિલાઓ સાથે? તમામ લોકો ન હોય શકે, હોય 4-5 જગ્યાએ ઘર હોય ને વાતો ખબરે. કેટલા લોકો તમારી પાસે મજબૂત હાથ લઈને ઉભા છે? સીએમ પટેલ નો, એમએલએ પટેલ ના, સમાજના આગેવાનો પટેલ ના. કે આવા લોકોનું ઉપર ઇન્ટરવ્યુ કરો છો ભાઈ? આ વાસ્તવિકતા જો વાસ્તવિકતા હોય સ્વીકારવાની જોઈએ હંમેશા. ખોડલધામ છે, નરેશભાઈ છે, બન્ની ગજેરા છે, એના કારણે નહીં, સમાજના વડીલોને શું અપીલ કરવા માંગો છો કે આ પિક્ચર બંધ બાઈને પૂરું થઈ જાય? અમારે સમાજ બદનામ કરવો છે. તો આ લોકોને એક્સપોઝ કરવા માટે તમે પુરાવા તરીકે વિડીયો બહાર પાડશો? રીતના 24 કલાક પ્રૂફ અમે લાઈવ ચાલુ રાખશું. નમસ્કાર. આજે વાત કરવી છે ખોરલધામની. એટલા માટે કે બન્ની ગજેરાનો મેસેજ આજે બહુ વાયરલ થયો છે કે રવિવારથી લેવા પટેલ સમાજ બચાવો આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે મેસેજ વાયરલ કરનાર બન્ની ગજેરા જ આપણી સાથે છે અત્યારે. તો આ મેસેજ વાયરલ કરવાનું કારણ શું? એમાં એવું છે, આજે લગભગ 13 થી 14 દિવસ થઈ ગયા રાણપરિયા પરિવાર જામનગરનો આવીને ખોડલધામની પટાંગણમાં બેઠો છે ન્યાય માટે. અને સમાજના આગેવાનો દ્વારા કોઈ પ્રકારની, આમાં હું સરકાર મદદ નથી કરતી ને, એટલે પરિવાર સમાજના આગેવાનો પાસે આવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી નહીં. હા, મદદ કરવામાં આવી, સીએમ સાથે રજૂઆત કરવામાં આવી, ડીજીપી સાહેબ સાથે રજૂઆત કરવામાં, આટલી મદદ કરવામાં આવી. અને એનાથી આગળ એને કોઈ પ્રકારનું નકર, એને સમાજનો મુદ્દો હોય તો ભેગા બેસીને સોલ્વ કરવો જોઈએ ને, પણ એને કોઈ મદદ કરી નહીં. હવે એને સીએમ ને રજૂઆત કરી, પોલીસ ને રજૂઆત કરી, તો હવે કઈ પ્રકારની મદદની જરૂર છે આપ લોકોને? મદદ એમાં સાહેબ કઈ છે જ નહીં. રાણપરિયા પરિવારના 3 સિમ્પલ મુદ્દા છે. એક તો એના મમ્મી પપ્પાને રાતે માર્યા પોલીસ વાળા, એના ઉપર એફઆઈઆર થાય, બરોબર, કોરા કાગળ ઉપર સાઈન લઈ ગઈ, કાગળ પાછા આપી દે. અને એના મમ્મી પપ્પાનું જયારે નિવેદન લેવાતું હતું ત્યારે પોલીસ વાળાના બોડી કેમેરા ઉપર બોડી કેમેરો ચાલુ હતો, એનું સીસીટીવી જાહેર કરી દે. વાત પતી ગઈ. સામાન્ય મુદ્દા છે. તો આ તો પતે કે ના પતે એનાથી? સમાજના આગેવાન એક બધા એમ કે નરેશભાઈ સીએમ સાથે ડાયરેક્ટ વાત કરે તો એક ફોન કરીને આ મુદ્દો પતાવી દેવો જોતો હતો ને. તમે જોવો તો 10-20 રૂપિયાની લાંચ લેતા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો આટલી બધી ક્રૂરતા ભરી 70 થી 75 વર્ષના વૃદ્ધ માણસને પોલીસ વાળાએ પટ્ટા માર્યા, તો એને સસ્પેન્ડ કરવામાં શું વાંધો? આટલી માંગણી એનાથી નથી સંતોષાતી. તો પછી અમે એવું વિચાર્યું કે ખોડલધામને અને સમાજના આગેવાનોને સમાજના પ્રશ્નો હલ કરવામાં કોઈ રસ નથી. એટલા માટે હવે અમે આ અમારું નવું બીડું ચાલુ કર્યું છે. 16 તારીખથી અમે ચાલુ કરશું. એની મુખ્ય અમારી રજૂઆતો એ છે કે ખોડલધામ આવડું મોટું મંદિર બની, આવડી મોટી સંસ્થા બની, યાત્રિક સ્થળ બન્યું, રોજ અહીંયા 50 થી 60 બસો આવે છે સાહેબ, બરોબર. એક પણ યાત્રી માટે રોકાવાની વ્યવસ્થા નથી કે જમવાની વ્યવસ્થા નથી. નિઃશુલ્કની વાત કરું છું, બરોબર. અંદર 130 રૂપિયા લે છે. તો હવે અમારે અહીંયા બેસવું જ છે ને અમારે અમારો મુદ્દો સોલ્વ કરવો જ છે. તો અમે એવું નક્કી કર્યું રાણપરિયા પરિવારે કે જેટલા યાત્રિકો આવશે એમને નિઃશુલ્ક જમણવાર આપશું ને નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરશું, જેનાથી સમાજના આગેવાનોને શરમ આવે કે આપણે ઓનલી ફોર રાજકીય માણસોના હાથા બનીને કામ ના કરાય, સમાજના લોકોના ગરીબ માણસોના પણ આપણે કામ કરવું જોઈએ, બરોબર. આ એને શરમ આવે, એટલા માટે અમે આ એક કાર્યક્રમ ચાલુ કરીશું. કારણ કે અમને આશા નથી હવે કે અમને સમાજના આગેવાનો ન્યાય દેવડાવે. આગેવાનો તમે ભૂલી જાઓ. તમારું આનું જે સૂત્ર છે લેવા પટેલ સમાજ બચાવો. હવે આગેવાનો નું આવે, બીજા લોકો તમારી સાથે જોડાશે, તમને એવું લાગે છે? હા, અત્યારે મારી પાસે લગભગ 10-12 હજાર લોકોનું રજીસ્ટ્રેશન છે. અમે જે પણ કાર્યક્રમ કરવાના છીએ, અમે અહીંયા આખો સમાજ ભેગા કરવા. નરેશભાઈ 21 કે સમાજ ભેગો કરશે, અમે એની પેલા ભેગો કરીને બતાવશું. અમારી પાસે 10 થી 12 હજાર પાટીદાર સમાજના લોકોનું રજીસ્ટ્રેશન વાળું અમે કરેલું છે કે નહીં, અમે તમારી સાથે છીએ એમ. આ લોકો તમારા બીજા પર આજે સોશિયલ મીડિયા લીધે તમારું જે લખાણ છે કે ખોડલધામ છે એ ચૂંટણીને, એટલે કે કોઈ પણ રાજકીય પક્ષો આવે એની સરભરા કરે છે, આ લોકોની નથી કરતા. એટલે સરભરા એટલે સારી રીતે સાચવે છે એમ. હા, એ તમે
હા, ઈ તમે ઉદાહરણ જોઈ લો, CR પાટીલની અહીંયા તુલા થાય, પછી કોંગ્રેસ વાળા ધજા ચડાવવા આવે ત્યારે નરેશભાઈ સામેથી બધું કરવા આવે. અને રાણપરિયા પરિવારની બેઠક હતી ને સાહેબ, રાણપરિયા પરિવાર પાર્કિંગમાં જ બેઠો, અને નરેશભાઈ ત્યાંથી એટલું હાલીને એને અહીંયા મળવા સ્ટેજે નો આવ્યા, આ બધાને અંદર બોલાવ્યા. તો આ બધાય તો સામાન્ય માણસો જ ગણવાના ને સમાજના. હવે 50-50 લાખ રૂપિયા ફંડ ખોડલધામની અંદર આ લોકોએ આપ્યું છે, અને જો આને મળવા આવડે અહીંયા ના આવતા હોય સમાજના આગેવાનો, તો પછી સામાન્ય માણસને તો એની પાસે શું આશા રાખવાની સાહેબ? આ પણ ચોખ્ખું પણ દેખાઈ જ આવે છે. પણ એવું પણ બની શકે ને કે દાખલા તરીકે રાણપરિયા પરિવારનું છે કે ભૂતકાળ તમે જોવો તો જયેશ પટેલના કારણે કદાચ આ લોકોની છબી કદાચ ઈ પણ બીક લાગતી હોય, એવું પણ બની શકે. પણ હું એ જ કહું છું, જયેશ પટેલ ઉપર ખંડણીના આરોપો હોય, પછી વ્યાજખોરીના હોય, જમીન પચાવી પાડવાનું હોય. સાહેબ એક કેસ કયો હોય એની ઉપર સાબિત થયો, કઈ કેસમાં એને સજા પડી? એવું તો એક પ્રૂફ બતાવે તો. આક્ષેપો પ્રતિ આક્ષેપો બધા ઉપર થતા હોય, એનો મતલબ એવો તો નથી ને કે અને ગુનેગાર. આ સાબિત. જાહેરમાં વકીલની હત્યા થઈ, તમને ખબર છે જામનગરની અંદર. હા, ઈ મેં મુદ્દો આખો એક્સપોઝ કરી દીધો. આપણે કિરીટ જોશી વકીલ હત્યા કેસ, એ તમે કોર્ટની અંદર જોવો, એના પુરાવા જોવો, ક્યાં એમનું નામ આવે છે? આ તો વ્યવસ્થિત રીતે ઉપજાવી કાઢે, કારણ કે તો પાટીદારનો એમને દબદબો જયેશ પટેલને આપણે બેન વધે નહીં. જયેશ પટેલને આવી રીતે સડવા માટે કોણ જવાબદાર, કોણ તમને કોણ લાગે છે પૂનમ કે પૂનમબેન માંડમ અને પરિમલ નથવાણીની વ્યવસ્થિત સાઠગાંઠથી. કારણ કે પેલા જયેશ પટેલને, પૂનમબેનને, પરિમલ નથવાણીને બહુ સારું ભળતું. બરોબર, પછી જયેશ પટેલે પાટીદાર સમાજના આ છોકરાને બચાવવા માટે આગળ આવ્યા અને પરિમલ નથવાણીની સામે થયા ને, પછી આ આખો ખેલ બગડ્યો. કેમ નિખિલ ડોંગા ને જયરાજસિંહ વાળો ખેલ હતો, ઈ સેમ ખેલ જામનગરમાં જયેશ પટેલ, પરિમલ નથવાણી, પૂનમબેન માંડમનો છે. આ એ ચોખ્ખી લોકોને હકીકત, મારી પાસે ભાઈ બધા પુરાવા છે. તમે બધું ફેસબુકમાં રોજ પુરાવા સાથે મૂકો છો, તો એની પાછળનું અલગ થવાનું કારણ શું? કયો ડકો કારણભૂત છે? પૈસાનો, જમીનનો કે શું? ના, સત્તાનો ડખો સાહેબ. કારણ કે લોકમુખે આપણે સાંભળેલું છે કે સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાતની રાજનીતિમાં MLA થી MP બનાવવા કે ટિકિટ જોતી હોય કે આગળ વધવા માટે સૌથી મોટો રાજકીય માફિયા હોય ને તો પરિમલ નથવાણી. બરોબર, તમે એનું ઉદાહરણ તરીકે લઈ લ્યો, હેમંત ખવા. કેમ ગોપાલ ઇટાલિયા અહીં નથી આવતા? એનું મેન ફેક્ટર પરિમલ નથવાણી. કેમ હેમંતભાઈ ખવા નથી આવતા? એમનો વિસ્તાર લાગે તોય એનું મેન ફેક્ટર પરિમલ નથવાણી. પરિમલ નથવાણી કે એટલું જ કાર્યક્રમ થાય રાજનીતિમાં, બીજો કાંઈ થાય નહીં. એ જ પ્રમાણે જયેશ પટેલે એની પેનલ ઊભી કરી હતી જામનગરની અંદર કોર્પોરેશનમાં. એને ખૂંચી કે આપણી પાસેથી સત્તા વહી જશે અને જામનગરની અંદર ખોડલધામ બની જશે તો પાટીદારોનો દબદબો વધી જશે. આ બધું ટાળવા માટે એમને જયેશ પટેલને ફિટ કર્યો. આ ચોખ્ખી દેખાતી વાત છે. ને બીજું એક જયેશભાઈ આગળિયાનું પણ નામ આની અંદર આવે છે કે જે છાવણી છે, તો એવું કોણ બોલી રહ્યું છે કે જયેશભાઈ રાદડિયાના કહેવાથી આ લોકો અહીંયા આવ્યા છે એવું? ઈ મારી પાસે પુરાવો તો નથી, પણ મેં સાંભળેલું છે, હું ગોતું છું, આવી જશે. આ દિનેશ બાંભણિયાએ જ બધું બહાર પાડ્યું કે જયેશ રાદડિયાના કહેવાથી આ લોકોએ અહીં છાવણી નાખી, જયેશ રાદડિયાના કહેવાથી આ લોકો અહીં આંદોલન કરે છે. આ બધું દિનેશ બાંભણિયાએ બહાર પાડ્યું. તમે વિચાર કરો કેટલી હલકી કક્ષાના આ બધા આગેવાનો ઓમ એમ કે છે કે ઘરની વાત ઘરમાં રાખો, અને આ બધું હરગાવા વાળા દિનેશ બાંભણિયા નહીં. આ એટલી બધી દિનેશભાઈની એટલી બધી સરકારમાં પહોંચ હોય, દિનેશભાઈ જો મને ગોંડલવાળા કેસમાં છોડાવી શકતા હોય ભાઈ, તો આટલો મુદ્દો એનાથી સોલ્વ ના થાય. કેમ નથી થતો તમે એ વિચારો? 12-13 દિવસ થઈ ગયા, આ મુદ્દો કેમ સોલ્વ નથી થતો? 10 મિનિટનું કામ છે આ મુદ્દો સોલ્વ કરવો હતો. એટલે એનું ચોખ્ખી રીતે દેખાઈ આવે કે ભાઈ દિનેશ બાંભણિયા હોય, નરેશ પટેલ હોય, બધાની ચીપટી સરકારમાં આવેલી છે. ક્યાંક ને ક્યાંક જામનગરના સાંસદ પાસે પણ આમની ચીપટી છે. એટલા માટે આ કોઈ ખુલ્લી નથી કરતા. કયા પ્રકારની ચીપટી છે એમ? હું તમને કહીશ. આપણે બધું ટીવી સ્ક્રીન ઉપર નકુમભાઈ બતાવશું કઈ રીતની ચીપટી આવી છે. અને સૌથી મોટી ચીપટી આમાં નરેશભાઈ અત્યારે હુડી વચ્ચે હોપારી. એક બાજુ પાટીદાર સમાજ છે, એક બાજુ સરકાર છે, અને વચ્ચે નરેશભાઈ પટેલ છે. બહુ મસ્ત જ. નરેશભાઈ તો એક સંસ્થા, ખોરલધામ સંસ્થા છે, એ બધું ચલાવે છે. એટલા માટે હું તમને કહું છું કે આવડું મોટું નામ સમાજને આવડો મોટો કદાચ નરેશભાઈ કર્યો. વર્ષોથી નરેશભાઈ આની અંદર ખોરલધામ બનાવ્યું કે કોઈને સમાજના કોઈ આગેવાનને વિચાર નહોતો આવ્યો, ત્યારે એક એમને વિચાર આવ્યો. ગામે ગામ નવરાત્રી કરે છે સમાજ માટે, ખોરલધામ નવરાત્રી મહોત્સવ પણ કરે છે. એટલે કે સમાજના એક વડીલ છે તમારા લોકોના, લેવા પાટીદાર સમાજના, અને ત્યારે એના ઉપર આવા છાટા ઉડાડવા કેટલા યોગ્ય છે?
ના ના, વડીલ હતા, અમે વડીલ માનતા, અમે બહુ બધું માનતા, પણ હું એક માણસનું સાહેબ તમે જોવો ને બધું, એટલે તમને યાદ આવે કે આ બધું કઈ રીતનું થાય. જયેશભાઈ રાદડિયાની ચૂંટણીમાં એમના દીકરા શિવરાજભાઈ ને નરેશભાઈ દ્વારા કોંગ્રેસ તરફથી પ્રચાર કરવો, પ્લસ પાયલ ગોટી કેસમાં ખોડલધામે શું મદદ કરી, પ્લસ સમાજનો કયો એક એવો મુદ્દો નરેશભાઈ થી પૈતો. ખોડલધામ જ્યારે બન્યું ત્યારે ખોડલધામનું બંધારણ એવું કહેતું હતું કે પાટીદાર લેઉવા પટેલ સમાજના કોઈ પણ લોકોને કોઈ પણ જરૂરિયાત પડે, કોઈ પણ મુશ્કેલી પડે તો ખોડલધામના દ્વાર ખખડાવવા. આ ખખડાવ્યા. અમારો મુદ્દો મૂકી દો, એની પેલા એને કયો મુદ્દો સોલ્વ કરીને પાટીદાર સમાજનો સોલ્વ કરીને બતાવ્યો, ઈ તમે મને બતાવો. અને ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આ મારો સમાજ છે, મારે ઉઘાડું ન પડાય તોય હું પાડું છું. આ લોકોએ પાટીદાર સમાજ ભેગો કરવા હાટુથી, વર્લ્ડ રેકોર્ડ બનાવવા હાટુથી, ઓલી જીનિસ બુકમાં નામ લખવા હાટુથી ઘણા બધા એવી માતાજીની આસ્થાઓ આરે રમતું કરી છે. એમ કરીને આને પાટીદાર સમાજ ભેગો કર્યો. પાટીદાર સમાજ સ્વયંભૂ ઈ રીતે અત્યારે નરેશભાઈ પટેલ 20 લાખ માણસો ભેગું કરીને બતાવે એમાં એનામ તેવડ હોય. હું કામ કારણ કે સમાજ ઓળખી ગયો કે નરેશભાઈના કામ શું શું છે. આ બધા ઓળખી ગયા. હું કામે આ વાંધો ક્યાં પડ્યો તમને ખબર? આ બધા એમ કે ને જયેશ રાદડિયા ને નરેશભાઈ ને વાંધો છે, નોને વાંધો છે. આ વાંધો આ કાગળના હિસાબ રાખવા પાછળ પડ્યો છે. બરોબર. જો નરેશભાઈ પટેલ સાચા હોય તો એને બીજાને હિસાબ દેવામાં કે આ બધો ખર્ચાનો બધો હિસાબ કરવામાં એમને શું વાંધો? પણ નરેશભાઈ ની તો વહીવટ કંપની દેવામાં. સૌથી એમ નહીં, કંપની જ અબજો રૂપિયાની કંપની, તમને ખબર છે કે ઈ ક્યાં ક્યાં માલ પહોંચાડે છે, તો પૈસા માટે નરેશભાઈ શું કામ આવું કરે એમ? મારો કહેવાનો મતલબ ઈ છે કે એમને એટલું બધું તો ખોડલધામ કેમ એટલું બધું વાલું છે કે ઈ એનો વહીવટ કોઈને આપતા નથી. ને પાટીદાર સમાજમાં ઘણા બધા આગેવાનો છે ને, કોઈને આપવો જોઈએ કે નહીં, ઈ વહીવટ નથી આપતા. આ બાંધણું એનું છે અમારા સમાજમાં. અને ઈ બે લોકો 2-3 જણાની બાંધવાની ટોળકી વાહે આખો પાટીદાર સમાજ પીલાય. અત્યારે પટેલના છોકરાઓને પોલીસ વાળા મારે છે, એનું કારણ આ, એને ખબર છે કે આ લેવા એક નથી. અને લેઉવા પટેલ અને કડવા પટેલને એક નો થવા દીધા હોય ને તો એ નરેશ પટેલે. જો લેઉવા પટેલ ને કડવા પટેલ એક થઈ જાય ને તો એમાં અમારા સમાજનો મોભી કડવા પટેલ જ બેસે. આ નરેશભાઈને ખબર છે, કારણ કે કડવા પટેલ અમારા કરતા 20 વર્ષ આગળ લેઉવા પટેલ કરતા. આ બેને ભેગા ઈ જ નથી થવા દેતા. કડવા સરદારધામ વાળા મોટી હોસ્પિટલ કરે તો સામે આ મોટી હોસ્પિટલ કરે. હવે આમાં ક્યાં બાંધવાનું આવે સમાજના કામમાં? વાત આ છે. ઈ બધાય ખૂટી આવું બાંધે, અમે કોઈ વાંધો નથી, પણ અમારા નાના માણસો, સમાજના નાના નાના આગેવાનો, નાના નાના માણસોને ક્યાં જવાનું સાહેબ? આ એક વિચારવાની વાત છે. સમાજના ટ્રસ્ટીઓ માટે અલગ ગેટ, ઓલા માટે અલગ ગેટ. આ ક્યાં નહીં. 10 વર્ષ 15 વર્ષ થઈ ગયા મારા અંદાજે. ખોડલધામની અંદર શું શું બનવાનું હતું અને હું બન્યું. આની ઉપર એને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ. કોઈ દી કરી સાહેબ? એક પ્રકારની નહીં, બસ ચૂંટણી લડવાની વાતો. સમાજ હિતનું એક કામ કર્યું હોય તો કયો, કેન્સર હોસ્પિટલ બનાવવા સિવાય. અને આ પોલીસ વાળા બનાવ્યા એ નરેશ પટેલ કે ખોડલધામની કોઈની દેન નથી. એ ઓનલી ફોર પીઆઈ પાદરિયાની દેન છે. એ પીઆઈ પાદરિયા હતા એટલે એટલા પોલીસ વાળા બન્યા. આ કોઈની ઓકાત નથી કે આવા લોકોના કામ કરી શકે સાહેબ. આ ચોખ્ખું ને કપડા વગરની વાત છે. પણ રવિવારે લેવા પટેલ પાટીદાર સમાજના લોકો તમારી સાથે ભેગા નહીં થાય તો સમાજને સંદેશો રોંગ જવાનું છે, આ કન્ફર્મ છે. ત્યાં એવું પણ ના, લાગે કે જો અમારું આયોજન એવું છે, અમે 16 તારીખથી અહીંયા તંબુ બંધાવવાના. જેટલા લોકો બહારના યાત્રિકો આવે છે એના માટે અમે રહેવાની સગવડ કરવાના છીએ. એટલે 16 તારીખે અમે એવું નથી કહેતા 16 તારીખે સમાજ ભેગો કરશું. સમાજ ભેગો કરવાની તારીખ હજી સાહેબ બાકી છે. એમાં એવું છે કે અહીંયા ફોરેસ્ટનો થોડોક વિસ્તાર છે એટલે અમારે પરમિશન લેવાની બાકી છે. બરોબર. 16 તારીખથી તમે અહીંયા તમારા મીડિયા વાળાને મોકલજો. અહીંયા સંપૂર્ણ કાર્યક્રમ ચાલુ કરી દેવામાં આવશે અને ભંડારો ચાલુ કરી દેવામાં આવશે. બરોબર, કે અમને શરમ ન આવે કે આવડું મોટું ખોડલધામ મંદિર બનાવ્યું અને બહારના યાત્રિકો આવે એને 130 રૂપિયાની થાળી ખાવી પડે. એ અમને જોઈને અને શરમ આવે છે. એટલે સમાજ વતી અમે એ લોકોને મફત જમાડશું, નરેશભાઈ વતી નહીં, નહીં, સમાજ વતી. તમે લોકો ભંડારો કરશો, આ બધું બાંધશો, તો એનું પડદા પાછળ બધા માલ તો જોઈએ, પૈસા વગર તો કાંઈ નથી આ થવાનું. માલ આ યુટ્યુબ ને ફેસબુક અમને પૈસા આપે છે ને, બસ એ અમારો માલ. હા, એના ઘણું એટલું થઈ જાય અમારે. બીજી એક તમે ખોડલધામ માટે બીજી એક પોસ્ટ મૂકી હતી કે ખોડલધામ ટ્રસ્ટીઓ ચિકન પાર્ટીઓ કરે છે. ઈ આ કોણ વ્યક્તિને કેવી રીતે આ બધું તમે ઈ પુરાવા વગર એમ કહો?
સમાજના મારે ઈ સમજાવવું હતું કે લાખો પાટીદારો અને લાખો લેવા પટેલની આસ્થા, પેલા આપણે આપણા ઘરની વાત કરી, લાખો પટેલોની આસ્થા ખોડલધામ મંદિરે જોડાયેલી. હું હવારમાં ઉઠું ને એટલે પેલો ફોટો ખોડિયારમાંનો જોઉં છું, ખોડલધામનો. બરોબર. આ આસ્થાની ઠેસ પહોંચાડવા માટે આ લોકો, આ બધા નરેશ પટેલને ભગવાન માને છે. ઈ બધાને એમ છે કે નરેશભાઈ પટેલને સપનામાં ખોડિયાર માતાજી આવ્યા હતા અને ખોડિયાર માતાજીએ એવું કીધું કે નરેશ તું અહીં ખોડલધામ મંદિર બનાવ, અહીં મારી મૂર્તિ સ્થાપિત કર અને સમાજ ભેગો કર. આવી બધી એને વાતો, ભ્રમિત વાતો ફેલાવી હતી. પણ હકીકતમાં એવું કઈ છે જ નહીં. હું તમને ચેલેન્જ સાથે કહું છું. આપણે નરેશભાઈ સીકે ખોડલધામના 3 ટ્રસ્ટીઓ ચિકન પાર્ટી કરતા હોય ને એવો વિડીયો મારી પાસે છે. બરોબર. પછી ખોડલધામના જેટલા ટ્રસ્ટીઓ બનાવ્યા એમાં કેટલા ટ્રસ્ટી કેને બનાવે? જેની આબરૂ સારી હોય, જેની પાસે પૈસા હોય, જેની સમાજમાં નામ હોય, આ લોકો ટ્રસ્ટી બને. મારા જેવા લુખાવને આ લોકો ટ્રસ્ટી ન બનાવે. તો ઈ લોકો વ્હાઈટ કોલર હોવા જોઈએ ને. ઈ હું તમને બતાવીશ કેની કેટલા લોકો આરે, કેટલી બાયુ સાથે શોષણ કરીને કેટલા લોકોને તમે એને છૂટા કરાવ્યા. આ બધી ડેટા મારી પાસે છે. પણ હું શું કામ નતો બહાર પાડતો? સાંભળો, હું શું કામ નતો બહાર પાડતો? કારણ કે મને મારા સમાજ પ્રત્યે આસ્થા હોય કે ના, સમાજ કામ કરશે, સમાજ કામ કરશે. પણ એક પણ પ્રકારનો સમાજને કામ કરવામાં રસ નથી. એટલે મને પણ સમાજને ઉઘાડો પાડવામાં કોઈ પ્રકારનું, મને એવું નથી લાગતું કે હું ખોટું કામ કરું છું. સમાજ બદનામ નહીં થાય? ના ના, સમાજ બદનામ નહીં થાય સાહેબ, આગેવાનો બદનામ થશે. હું એક તમે આગેવાન જે થી એવું મહિલાઓની વાત કરી, તમે જે મહિલાઓની વાત હા. કરો છો, ઈ કેવી રીતે, કયા લેવલના લોકો આવું કરે છે મહિલાઓ સાથે? ટ્રસ્ટીઓ, તમામ ટ્રસ્ટીઓ, આ તમામ ટ્રસ્ટીઓના જ કામ છે આ બધા. ટ્રસ્ટીઓ અને એની નીચે આ દિનેશ બાંભણિયા જેવા આગેવાનો મૂક્યા ને, આપણે કન્વીનરો ને ઈ બધા, એટલે બસ ઈ આ જ કરે છે. તમામ શબ્દમાં થોડુંક ધ્યાન રાખો એટલા માટે કે બીજા 2-5 લોકો તો સારા હશે ને. હું એમ કહું, તમામ લોકો બધા ખરાબ ન હોય. આવડો મોટો હા સમાજ હા છે. છે. હા હા છે 100% છે. હા, ઈ વાત અને તમારી તમે સાચી છે. હા. તમામનું નામ લો તો વ્યાજબી નથી, કારણ કે એ લેવલના ઘણા બધા લોકો બેઠા છે કે એ સમાજનું, ના આ ના ના. સમાજ ભૂલી જાવ, હમ લેવા પટેલ સમાજ. અમે જોયેલું છે કે હમ બીજા સમાજના પણ એ લોકો કામ કરે છે. હમ એટલે તમામ લોકો હા. ન હોય શકે, હોય 4-5 જગ્યાએ ઘર હોય ને વાસણ કકડે. હા બરોબર છે. હા બરોબર. એટલે હું ઈ જ વાત કરું છું કે ખોડલધામ મંદિરના આ ગ્રુપમાં આવતા તમામ ટ્રસ્ટીઓ, હું એમ કહું, હું બધાને તમામ નથી કેતો, આનું એક ગ્રુપ છે. જે રીતના જામનગરમાં એમ કહેવાય ને જયેશ પટેલની ગેંગ છે, પૂનમબેન માંડમની ગેંગ છે, એમાં આની પણ એક ગેંગ છે. આ પણ મહિલાઓ બરોબર. સાથે કરે છે શું? એમ નહીં, મહિલા સાથે કરે છે શું આ બધા? એમ કહું તમને. તમને દાખલો આપું, જામનગરનો ઓલો મુંગરા વાળો મેં વિડીયો મૂક્યો હતો. બરોબર, કે એના પર કાલિંદી સ્કૂલ વાળો, બરોબર, કે એની ટીચરો એના પર ફરિયાદો કરી હતી. તો જે રીતના કેડીવીએસ બન્યું હતું તમને ખબર છે? હમણાં વચ્ચે નરેશભાઈ બનાવ્યું હતું ને ગામડે બધાથી ઉભા કર્યા હતા અને બધાને ઓલા કેવા કેવાય કન્વીનર ને પદ આપ્યા હતા, તાલુકા પ્રમુખ ને ઉલા જિલ્લા પ્રમુખ. ક્યાં કેડીવીએસ? આ જ રીતે એને મહિલાનું સંગઠન બનાવ્યું. શું કામ? એ સમાજની રક્ષા માટે. આવા એના સિદ્ધાંતો હતા. પણ એમાં કઈ રીતની મહિલા ભેગી થાય, એમાં કઈ રીતની મહિલાઓને ઇન્વોલ્વ કરવી, આના માટે એને 3-4 જણા રાખેલા હતા. એ 3-4 જણાથી બધું એક્સપોઝ થતું, જે હું જાહેર કરીશ હજી થોડીક વાર છે. આ બાબતે તમારો એક ઓડિયો પણ વાયરલ થયો, તમારો ને જિગીશાબેન પટેલનો. હા, ઈ ઓડિયો વાયરલ થયો ત્યારે હું જેતપુર કસ્ટડીમાં હતો, જેલમાં. બરોબર. અને મારા મોબાઈલ હતા આપણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં. બરોબર. મારા મોબાઈલને તમે એફએસએલ રિપોર્ટ કાઢી લ્યો કે પોલીસ પાસેથી નિવેદન લઈ લ્યો, અને એ ઓડિયો મેં વાયરલ કર્યો હોય કે પોલીસ વાળાએ વાયરલ કર્યો હોય કે જિગીશા પટેલે વાયરલ કર્યો હોય, તો ખોડલધામની ફરજ બને ને ફરિયાદ કરવાની. તો કેમ કોઈ ફરિયાદ ના કરી? એટલે ઈ એમાં એક એ લોકો વિચારો ખોટા જેવી છે. બાબત છે ને. હા, 100%. 100%. કોઈ ડર નથી લાગતો આવું બધું ના એક્સપોઝ સાહેબ, કરવાનો? શેનો માતા ભેગી છે ને માતાએ જ અમને કીધું છે. માતા જો પટાંગણમાં ભેગી બેવા આવી ગઈ છે અને એક વિમલનો ઠેલો હે ને અમને પ્રૂફ આપી ગયા છે કે દીકરાઓ લડો. કારણ કે પણ આને હમ એક વાત કહું, એક માણસ લડતો હોય એને આટલા બધા પ્રૂફ મળતા હોય તો આજે હું કહું, આજે હું પત્રકાર છું તો મને પ્રૂફ એમને તો પ્રૂફ નથી આપવાનો. મારે ટેકો હમ હોય મારી પાછળ, તો હું હમ મજબૂત હોય એવી રીતે. તો આજે તમે એવી રીતે કેટલા લોકો તમારી પાસે મજબૂત હાથ લઈને ઉભા છે? હા, મેં આની પહેલા વિડીયોમાં કહેતો ને અત્યારે કહું છું, કેન્દ્રમાં અમારી એક જ માતા બેઠી છે. બરોબર. અને આ કે લોકો ન્યા એમ સુધી નહીં પહોંચી શકવાના નથી. કે નરેશ પટેલ ને ટાર્ગેટ બનાવવામાં આવે છે, ખરેખર વાત તો ના કેટલા ના શું સાહેબ, છે?
આજે ઈ મુદ્દો પતાવી દે ને, આજે મુદ્દો નરેશભાઈ એક ફોન કરીને આજે આ જામનગરનો મુદ્દો પતાવી દે, સમાજનું કામ કરે એટલે નરેશભાઈને આપણે ખંભે બેહાડીએ. નહીં, તમે કોઈ એવા આગેવાન સાથે કે એવા આગેવાન સાથે નરેશભાઈ સાથે આવી રીતે કીધું કે અમે હવે ભવિષ્યમાં આવું કરવાના છે, તમે નહીં આવું કરો તો એવું તેનો કોઈ હા, જવાબ ઘણી આવ્યો? વાર ઘણી વાર એમાં એનો જવાબ કેવો આવ્યો તમે સાંભળો. હવે ઈ રાણપરિયા પરિવારના 3 મુદ્દામાંથી 2 મુદ્દા પતાવવા તૈયાર છે અત્યારે, કાલની પોસ્ટ મૂકીને પછી આજે. તો ભાઈ આ કેવું, આ તો શાક બકાલાની લારી હોય એની જેમ કર્યું કે ભાઈ ભીંડા લ્યો માં ટમેટા લ્યો, બધા મુદ્દા એને નથી પતાવે, એને 2 જ મુદ્દા પતાવે છે. તો આ તો કેવું રાજકારણ, આ તો કેવું સમાજનો મુદ્દો હોય. તમે નકુમભાઈ એટલું વિચાર કરો, આપણા ઘરનો મુદ્દો હોય તો આપણે બીજા પાસે જવાનું આવેદન પત્ર લઈ, સીએમ પટેલનો, એમએલએ પટેલના, ના, સમાજના આજે આગેવાનો પટેલના. તમારી સાથે ડિબેટ કરવાનું એક જ કારણ છે કે હું આ મુદ્દાને બહુ ગંભીરતાથી લઉં છું. એટલા હા, માટે 100%. કે ઘણા લોકો મને એમ પણ કહેશે કે ભાઈ એવા ખોટું ન લગાડતા, સત્ય હા, બોલી સમજતા, કે આવા 100%. લુખાઓનું હું કામ ઇન્ટરવ્યુ કરો છો ભાઈ? આ લુખો છે. 100%. આ વાસ્તવિકતા જો જે વાસ્તવિકતા હોય સ્વીકારવાની જોઈએ હંમેશા. અને 100%. હું તમારું આ સ્વીકારું જ લેબલ છું ને એટલે. લાગી, તમારું આ લેબલ હા, અમુક લોકોએ કોને લગાડ્યું, કેમ લગાડ્યું મને નથી ખબર, પણ તમે હા, હા, પણ હું તમારી પોસ્ટ જોઉં છું એમાં ઘણું બધું સત્ય મને મળે, એટલા માટે કે તમારી પાસે પુરાવા છે. એટલા પુરાવા છે. માટે હા, બરોબર. તમારી પેલા જે લુખાઓ ગણતરી કરતા ને, પણ ત્યારે હવે ઈ તમારો ચહેરો એટલા માટે ફરી ગયો છે કે તમે પુરાવા સાથે બધું આપો છો. એટલે એક હા, સમાજમાં બરોબર. ગંભીરતાથી નોંધ પણ લેવા દે, એટલે મેં આ મુદ્દાને ગંભીર બનાવ્યું. ખોડલધામ છે, નરેશભાઈ છે, બન્ની ગજેરા છે, એના કારણે નહીં, પણ એક એટલા માટે કે આ વસ્તુ વાતનું વતેસર થઈ રહ્યું છે. હું એમ કહું કે એક સામાન્ય વાતની અંદર આટલું મોટું સમાજને ડેમેજ થઈ રહ્યો છે. એટલા માટે કે સમાજ ડેમેજ ન થવો જોઈએ. હું ભલે તમારા સમાજનો નથી, પણ એક સમાજ ભેગો હોય છે ને તો જ બધું આગળ થશે. કારણ કે એક મજબૂત માણસ તૂટી જશે, છોકરાઓ ભણી નહીં શકે, ખોરડામ છે ત્યાં જો વ્યવસ્થિત જમવાની વ્યવસ્થા નહીં થાય, એટલે એક માણસથી ઘણું બધું બગડી શકે. હું એવું માનું કે ઘરનો કોઈ મોટી અકસ્માતમાં કે એમનું મોત થાય ને તો એ ઘર રેર વિખેર થઈ જાય. એટલા માટે હું તમને કહું છું કે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લ્યો. તમે કદાચ કોઈના કહેવાથી કરતા હોય કે ન કરતા હોય મને નથી ખબર, પણ આ મુદ્દો બહુ હા, ગંભીર છે. બરોબર. તમારા લેવા સમાજ માટે આ મુદ્દો બહુ ગંભીર છે. તમારી સાથે કેટલા સો લોકો ટકા આવશે, કેટલા જોડાશે મને નથી ખબર, પણ 100% એક પરિવાર છે, માં દીકરીઓ છે, એને ન્યાય અપાવવો જ જોઈએ. હું હંમેશા એમ કહું, સમાજના વડીલોએ કહું, કદાચ એના પતિદેવે કે ભૂતકાળની અંદર જે કર્યું એ અલગ વસ્તુ છે, હાલો, પણ અત્યારે આ સમાજ ભેગું રહેવું જોઈએ. ઈ એક હકીકત વાત છે. પણ એની પાછળના કારણો તો તમે મને કીધા કે આ કારણો છે, એના કારણે આ બધું શક્ય બનતું નથી સમાધાનનું. તો હવે શું આ લોકો પરિવારનું શું થાય? હું એમ કહું તમને, એના માટેનો બીજા કોઈ વિકલ્પો તમે લોકોએ વિચાર્યા છે ખરા? જો પરિવારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે આ જામનગર બાબતની, કારણ કે આ લોકોએ કઈ જવાબ ન આપ્યો. હવે એમાં 17-12 તારીખ પડી છે હાઈકોર્ટની, અને હાઈકોર્ટે એવો આદેશ કર્યો છે એસપી સાહેબને કે ભાઈ તમે આમાં શું તપાસ કરીને આના બધા પુરાવા 17 તારીખે રજૂ કરો. એટલે એક અમારું કામ કોર્ટમાં ચાલુ જ છે આ જામનગર બાબતે, જે રીતના પટ્ટા માયરાના કાગળિયા લઈ ગયા ને એ બાબતે, બરોબર. અમારે આ ખોડલધામને ટાર્ગેટ કરવાનું, ખોડલધામને બદનામ કરવાનું, ખોડલધામના આગેવાનોને બદનામ કરવાનો અમારો 1% વિચાર નહોતો, બરોબર. હું તમને સમજાવું, બરોબર. ખોડલધામ વાળા પહેલા મળવા ગયા જામનગર, રાણપરિયા પરિવારને, દિનેશ બાંભણિયા અને જેનીબેન ઠુમર ને આ બધા ગયા હતા, બરોબર. ત્યારે એને અહીંયા ધારણા આપી કે અમે રાણપરિયા પરિવાર સાથે થઈને અમે તમામ મદદ કરશું, બરોબર. તે પછી 10-15 દિવસના વાણા વીતી ગયા, આ લોકોએ કાંઈ કર્યું નહીં. તો 10-15 દિવસમાં એનાથી આ મુદ્દો પતે એમ હતો, કાનો પતાવ્યો. પછી અમે આયોજન કર્યું ખોડલધામ બેસવાનું, બરોબર. ત્યારે પરમિશન લીધી બેસવાની, ત્યારે પરમિશન ન આપી, એટલે અમે ધરાર બેઠા સમાજના આંગણે, બરોબર. તો સમાજના આંગણે બેઠા પછી 14 દી વયા ગયા બીજા માથે. તો 14 દિવસમાં એને અમે ખોડલધામનો સમાજના આગેવાનોને ખુલ્લા પાડ્યા ને, એટલે આ સીએમ સુધી પહોંચાડ્યા, ડીજીપી સુધી પહોંચાડ્યા. નકર આનો કોઈ પ્લાન હતો જ નહીં આને ઉપર લઈ જવાનો. અને જેદી તેદી ખોડલધામને જરૂર હતી ત્યારે આવા આગેવાનો એને સાથ સહકાર આપ્યો. ભલે ગુંડા હોય તો ફંડ નો લેવું જોઈએ ને, હુકામ 11 લાખ રૂપિયાની ઓફિસે જઈને લઈ આવ્યા હતા જયેશ પટેલની, ત્યારે એની ઉપર આ વકીલની હત્યાનો કેસ હાલતો હતો. તો ત્યારે હુકામ લે, ત્યારે ગુંડા નોટ લાગતા, અત્યારે ગુંડા લાગે છે. આ તો ઉપરથી એક બેનના કહેવાથી આ આખું ષડયંત્ર ચાલે છે વ્યવસ્થિત રીતે, અને એમાં એમને પણ બહુ મજા આવે છે. અહીંયા અમે બેઠા હોય ને એમાં નરેશભાઈ બહુ મજા આવે છે. ઈદ દેખાય, ઈદ સાબિત થાય ને, નકર તો નહીં પતાવી દે. મારા ઘરની આંગણે તમે બેસો ડેરો નાખીને, તો એ મન થોડું સારું લાગવાનું છે. અને સમાજની આબરૂ કેટલી જાય અત્યારે ગુજરાતમાં, બધે ભારતમાં, કે આ સીએમ આનાથી એટલું કામ નહીં થતું હોય, તો એને શરમ આવવી જોઈએ કે આપણે આ ખોટા કામ કરીશું.
ખોરડધામ સિવાયના બીજા પણ પાટીદાર ઘણા બધા આગેવાન છે, હા રાજકીય હા પક્ષોમાં પણ છે, ઉદ્યોગપતિઓ છે, તો ઈ કોઈ મદદમાં આવે હમ છે કે નથી આવતા એમ કહું છું. પાછલા બાણે બધા મદદમાં છે, પાછલા બાણે, એટલે અમે એનું નથી બોલતા. નહીં, એ લોકો પાછલા બાયણે રહેવાનું કારણ શું? હવે જે પરિવાર જ બચાવવાનો છે, પરિવારે કઈ ખોટું કર્યું નથી, તો કેમ કેમ તો આમ લાજ કેમ કાઢો છો? ઈ તકલીફ છે. લાજ કાઢવાનું કારણ ઈ કે અત્યારે આ લોકોની એવી સાઠગાંઠ છે કે ગમે એના ઉપર ગુસ્સી ટોક ને ગમે એના ઉપર પાછા આવડા લોકો ભરાવી દે છે. બરોબર. એનો તમને દાખલો આપું, આ રમેશ અભંગી ને બધા એની પર ક્યાંય ઇન્વોલ્વ નહોતા, કોઈ જયેશ પટેલ ને મળ્યા નહોતા, તો એની ઉપર ગુસ્સી ટોક લાગી ગઈ. બરોબર. એ જ રીતે અમુક પાટીદાર સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓને બધુંય કરવું હોય પણ ક્યાંક એમની પણ ચીપટી આવી ગઈ હોય, એમનાય ધંધા હાલતા હોય. આ નરેશભાઈ આમાં નથી બોલતા એનું કારણ મને ઈ જ લાગે, એમનો ધંધો બંધ થઈ જાય. નહીં, તો તમને મને કોઈ આવા પણ એ જ આગેવાનો લાગે છે. એમ નથી, તમને કોઈ આવા આગેવાનો સમજાવતા નથી કે ભાઈ એક સમાજની આબરૂ જાય છે, એક સમાજનો વડીલની આબરૂ જાય છે, આપણે આવું નથી કરવું. બંધ બાયણે એ લોકોની મીટિંગ કરી અને આપણે એની ઘરે રૂબરૂ જાય પતાવી, એવું કોઈ નથી કહેતું. પણ કોઈ એવું કહેતું જ નથી કે આપણે બંધ બને મીટિંગ કરીને આપણે જઈને પતાવીએ. કોઈને રસ જ નથી. મારું કહેવા આ હદે અમે ક્યારે આવ્યા હોય કે એને રસ જ નથી આ મુદ્દો પતાવવામાં. ઈ તો અમુકને એમ કે છે કે તમે આઈને બેહો. ઈ એમ કે છે સામેથી ખોડલધામ વાળા, તમે અહીંયા બેસો જેથી સરકારમાં પ્રેશર આવશે ને સરકાર કામ કરશે. તો પછી આવડા આગેવાનો રાખીને શું છે? કદાચ ખોડલધામમાં જમવા લોકો નો જમે તો શું સમાજને ફેર પડે? ખોડલધામમાં નો જાય સમાજને શું ફેર પડે? માટેલ જઈ આવશે, ગરધરા જઈ આવશે. એવું તો જરૂરી નથી કે માતાજી અહીં જ છે. તો લેવા પટેલ સમાજનું એટલું બધું આસ્થાનું કેન્દ્ર એને બનાવ્યું હોય તો ન બધા અહીંયા આઈટમના નિવેદ કરવા આવે. કાં કોઈ નથી આવતું? આ એ વિચારવાની વાત છે. ઈ કોઈ કેમ નથી કરતું? અને પેલા નરેશભાઈ પટેલ સુરત જતા હતા, સુરતના લગભગ ઉદ્યોગપતિઓ મળવા જતા, અને અત્યારે કોણ કોણ જાય છે તમે જાણી લેજો. એટલે પણ એક અથિરિયાનું શું એક કર્યું? કોઈ મોભી હોય ને, એટલે હું હંમેશા એવું વિચારું છું કે કોઈ ક્રિમિનલ, કોઈ પણ પોલીસ ફરિયાદ થાય, એ સાચી હોય ખોટી હોય એ પછીનો પ્રશ્ન છે. પણ તો પછી દરેક કોઈ દારૂમાં પકડાય ને પટેલ સમાજનો દીકરો, તો એ નરેશભાઈને ફોન કરે, નરેશભાઈ છોડાવવા આવશે. તો આ ના પેલું એ થઈ જશે. વ્યાજબી છે, વ્યાજબી છે. પણ અમે ઈ જ કહીશી કે સેન્સિટિવ મુદ્દો હોય. આ મુદ્દો શું છે? નથી જયેશ પટેલને છોડાવવા માટે આંદોલન, નથી ધર્મેશ પટેલને છોડાવવા માટે આંદોલન. એના મમ્મી પપ્પા પરિવારને પોલીસ વાળા હેરાન કરે, બસ આટલો જ મુદ્દો છે. તો જો આટલું કામ એનાથી ન થતું હોય ને, આ લોકોનું જેને ખોડલધામને સહકાર આપ્યો છે, જે લોકો દ્વારકા સમાજના ટ્રસ્ટી છે, જામનગર સમાજના ટ્રસ્ટી છે, આ બધા સમાજના ટ્રસ્ટીઓ હોવા છતાં ઈ આગેવાનો આવડા ન બચાવી શકતા હોય તો સામાન્ય આગેવાન દારૂના કેસમાં થોડોક આને કોઈ ફોન કરે. કહેવાનો મતલબ આ છે. કેડીવીએસ વિખાઈ ગઈ. અત્યારે તમે જોવો હવે છો કે કેડીવીએસ. હવે છેલ્લો પ્રશ્ન, એક જ પ્રશ્ન અમારા મારફતે, આ તમારા સમાજ વેરવિખેર નો થાય. વેરવિખેર એટલે સંગઠન છે જ, વેરવિખેર નો શબ્દ એવો છે કે ફાડા ન પડે અને સમાજ બદનામ ન થાય. વેરવિખેર સમાજ બદનામ ન થાય. તો તમે અમારા થ્રુ સમાજના વડીલોને શું અપીલ કરવા માંગો છો કે આ પિક્ચર બંધ બાયણે પૂરું થઈ જાય? આના માટે અમે હજી 16 તારીખ નથી આવી, 2 હાથ જોડીને વ્યવસ્થિત અમે અરજી કરવા માંગીએ કે રાણપરિયા પરિવારની બહુ સાદી, સિમ્પલ અને સરળ માંગણી છે, જે સામાન્ય પીઆઈ થી પણ પતી જાય એવી છે. તો તમે એ મુદ્દો પતાવો. તમને કોઈ રાજકીય નેતાનું પ્રેશર હોય તો અમને કહો, એટલે અમારે કોઈ આમાં ઇન્ટરફેસ કરવાની જરૂર નથી. અને વાત આવે સમાજના આગેવાનો બદનામની કે સમાજ બદનામ થાય એની, તો જો આવા કામ આવા સમાજના આગેવાનો ન કરતા હોય ને, તો અમારે સમાજ બદનામ કરવો છે. સમાજ જ અમને કહે છે કે અમારે બનીભાઈ સામેથી બદનામ થવું છે. જો અમારા કામ ના થતા હોય ને, તો જે લોકોએ 500 થી 600 રૂપિયાનું દાન ખોડલધામની અંદર લખાયું છે ને, એને પેટની આતડિયું ભરે છે અત્યારે કે આપણાથી ખોટું થઈ ગયું. એટલે સમાજના આગેવાનોને નો બદનામ થવું હોય એના માટે અમે બહુ એને ટાઈમ આપ્યો છે. મને એટલા ફોન આવ્યા છે કે એની વાત પૂછવામાં અમારું રહેવા દો, અમારું રહેવા દો. તો એ ક્યારે કહેતા હોય આપને કે અમારું રહેવા દો? ક્યાંક તો એની ચીપટી દબાતી હોય, ક્યાંક તો એને ખોટા કામ કરી રહી છે, ત્યારે આપણે ના પાડતા હશે ને. વાત મારી કહેવાની આ છે કે સમાજના આગેવાનો કામ કેમ નથી કરતા? એક બાજુ બદનામી નથી જોતી ને એક બાજુ કામે નથી કરવું, તો પછી રાજીનામું દઈ દેવું જોઈએ. અને સરળ ભાષા હું તો કહું છું, નરેશભાઈ પટેલ નિવૃત્ત થવાની ઉંમર છે. રાજકારણ ન કરવું હોય ને, સમાજના આવા મેણા ખોટા ન ખાય, એને એમ લાગે કે આ ખોટા મેણા. પણ આ એ ખોટા મેણા સમાજના આગેવાનોને ન ખાવા જોઈએ તો રાજીનામું આપી દેવું જોઈએ. હું કામે ખોટી? તમે સાચા જ હોય તો આવું હું કામ સાંભળવું જોઈએ? હું એમ કહું છું, હું તમને કઈ રીતે ખોટું કહેતો હોય તમારે રાજીનામું દઈ દેવું જોઈએ ને કે ભાઈ આવો સમાજને માર નથી સાચવો. આ બધા મને આવા આક્ષેપો કરે છે.
તેને રાજીનામું દઈ દેવું જોઈએ. મારું કહેવાનો એ જ પ્રશ્ન છે. નકર પછી કામ કરવું જોઈએ. તમે વિચાર કરો, પાયલ ગોટી કેસ કેવડો મુદ્દો થઈ ગયો. દિનેશ બાંભણિયા બધા ત્યાં ગયા હતા. શું કરી દીધું? એ છોકરી બચારી તારીખ ભરે ને કૌશિક વેકરિયા મંત્રી થઈ ગયા. અહીંથી આટલું તમે વિચારો તો આમાં સમાજે એને શું મદદ કરી? વાત આ છે, બીજી કાંઈ વાત નથી. તમે ભાજપના નેતાઓ હારે મીટિંગ કરી લ્યો. હા, તમે લખી રાખજો, ભવિષ્યમાં નરેશભાઈ પટેલનો છોકરો ભાજપમાંથી જ લડશે. આ તમે લખી રાખજો. સારું ને તમારું આ બધા પાકી કામ વાત થાય છે. એમ. સમાજના કામ હે? થાય ને તો. ના, એને ઘરનું કામ થાય ને સમાજનું શું કામ થાય? સમાજનું કામ એનાથી થતું હોય તો ના કરી દીધું હોય સાહેબ. મારો કહેવાનો પ્રશ્ન આ. તો એ શું કે છે કે આ મુદ્દા એવા એટલે એવું હરીભાઈ, નથી કે ઇઝીથી સોલ્વ થાય. થોડો ટાઈમ નો અભાવ, પણ એક છેલ્લો પ્રશ્ન એટલા માટે કે તમે સમાજના ઘણા બધા કામ કર્યા હોય, એક કામ ન કરે તો ઈ માણસને બદનામ બદનામ એટલે કે તમે જે કરો છો એ વ્યાજબી નથી. આ વસ્તુ સમાજની વસ્તુ છે ને, બંધ બાયણે જ આવી જોઈએ હંમેશા. તમે બીજા વડીલોને લઈ આવો સાથે. હું એમ કહું, તમારી બાજુમાં જે વડીલો હોય, જામનગરના, દ્વારકાના, આ જેરીબેટ ઠુંબર છે, એ બધાને ભેગા કરો. હું એમ કહું, અને આ લોકો પાસે જે આનો રસ્તો કાઢો. આ બદનામીનો કોઈ રસ્તો નથી એમ કહું. આ સમાજ તમારો સમાજ નીચો દેખાશે. 100% ઈ સાહેબ અમે બધી ટ્રાય કરી લીધી. બધી. જેનીબેન ઠુમર આરે, પછી દિનેશ બાંભણિયા આરે, વચ્ચે સુરત અલ્પેશ કથિરિયાએ બહુ મદદ કરી. એને પણ બહુ કીધું કે લાવો આ પતાવો, આ કરો, આ સમાજ બદનામ થાય છે. પણ હું તમને છેલ્લે ઈ જ કહેવા માંગીશ કે આ બધાને આમાં મજા આવે છે. એટલે આ મજા નહીં અહીંયા આવતી બેઠા હોય છે ને. કોકનું. તમે જે કહો ને, કોક રાજકીય પ્રેશર હશે, ઈ જ હોઈ શકે. બાકી કોઈ મજાનો કોઈ આ પ્રશ્ન જ નથી આવતો. પણ હું ઈ જ કહું, એને શું મજા આવે છે? રાજકીય પ્રેશર છે ઈ હાલે છે, અને આવડે અહીંથી રીતે એને મજા આવે છે. કારણ કે આ રાણપરિયા પરિવારનો મુદ્દો ખોડલધામની અંદર પહેલી છાવણી, ઐતિહાસિક પહેલી છાવણી છે. અત્યાર સુધી કોઈ ન્યાય માંગવા ખોડલધામ આવ્યું નથી. કોઈ એટલે નથી. તમને એવું લાગે કે આના મુદ્દો પતી જાય પછી બે પરિવાર તૈયાર છે પટેલ સમાજના, એમને પણ આને ન્યાય અપાવવો જોઈએ. કારણ સમાજના આગેવાન થઈને સમાજની સીટ ઉપર બેઠા છે એટલા માટે. અને બીજી વાત કરી દઉં કે મને કેમ એટલો બધો રસ છે આ બધાને ખુલ્લા પાડવામાં. બરોબર, જ્યારે જ્યારે પાટીદાર સમાજના છોકરાઓની વાત આવે, જ્યારે જ્યારે પાટીદાર સમાજના અમે કઈક બોલીને એટલે અમારું આ લેબલ તમે કીધું ને એમ લુખામાં લગાડે. એટલે અમે અમારું લેબલ લુખાનું જ રાખ્યું. ત્યારે એ બધાને લુખા જ કામ આવે. દાઉદી લુખા નથી કામ આવતા. તમે કંઈક નરેશભાઈ પટેલને મળો તો મીડિયાના માધ્યમથી પૂછજો એમ કે તમે એમ કહેતા હતા કે બની ગજેરાની બધા લુખા તો 2 લાખ રૂપિયા કેમ દેવા ગયા હતા? ત્યારે તમારે લુખાવની જરૂર હતી. તો અત્યારે અમે લુખા પરમિશન માંગવા આવી છીએ તો પરમિશન તો દેતા નથી ખોડલધામમાં બેસવાની અંદર. એટલે આ મુદ્દો છે. એટલે આનાથી કદાચ નકુમભાઈ એક અમારો આગેવાનના હિસાબે આખો સમાજ બદનામ થાય ને એના કરતા અમારો સમાજ હાઈથે બદનામ થાય ને એ અમને પોહાય. અને બહુ બધી મને ગાયરું દેશે ને તો હું એફિડેવિટ કરીને બીજા સમાજમાં વયો જઈશ. બાકી આ લોકોએ 2015 થી માંડીને 2025 સુધી 10 વર્ષની અંદર લેવા પટેલ સમાજને એટલો પાછળ ધકેલીને રાજનીતિ કરીને ભારતીય જનતા પાર્ટી એ ત્રાજવે તોયલા છે ને એની કોઈ સીમા જ નથી. અને એના તમામ પ્રૂફ મારી પાસે હાજર છે. અને હું મૂકવાનો જ છું, આજ નહીં તો કાલે. ટૂંકમાં હવે તમારે યુદ્ધ જ કર્યા લડી જ લેવું છે. હા, ખોડલધામની ગાદી ખાલી કરવાની. એના માટે ગમે એ હદે આ જવું યુદ્ધ પડે ને એ હદે અમે યુદ્ધ જવા કલ્યાણ તૈયાર. ઉપરથી એક યુદ્ધ કલ્યાણ ઉપરથી નામ યાદ આવ્યું. નિખિલ ડોંગરા કેવી મદદ કરે છે. ના, નિખિલ ડોંગા એમાં એવું છે, આ મુદ્દા અરે નિખિલ ડોંગા અરે કે આગલા મુદ્દા અરે આપણે કોઈ કોન્ટેક્ટ નથી. અને મેં જીજી સમાજના કોઈ સમાજના આગેવાન પાસે મેં મદદ માટે ફોન નથી કરેલો. કારણ કે મારી પાસે મારું રાઉન્ડ તૈયાર છે. અને મને ખબર જ હોય કે આમાં મને કોણ મદદ કરે આગેવાન. નહીં, લેવા કારણ કે પટેલના બધાના તેડા ધારાસભ્યો હોય. કોઈ એમ નહીં, ધારાસભ્યો કોઈ નહીં આવે ભાજપના મદદ માટે આ બેનની? આપણે તમામ ધારાસભ્યોને લેખિતમાં મોકલશું. એ અત્યારે આયોજન ચાલે છે. જે ધારાસભ્ય નહીં આવે એના કુંડાળા બહાર આવશે. ચોખ્ખી જ વાત છે. હા, કારણ કે હવે એક જ રસ્તો, આ એટલે બધા આ પાસે એક પૈસા એમને હે. આ એક ધમકી થઈ ને, ધમકી દે યાર. ધમકી. હા, કારણ કે નકુમભાઈ આ એક જ રસ્તો છે મારી પાસે. નથી મારી પાસે પૈસા, નથી મારી પાસે સત્તા, નથી મારી પાસે પોલીસ, કે નથી મારી પાસે સંગઠન, કે નથી સમાજના લોકો. આ બધું નરેશભાઈ પાસે છે. બરોબર, તો નરેશભાઈ ને એના લોકો આ કાળા કુંડાળા કરતા એ કેનાથી બીવે તો કે આબરૂથી. એટલે સૌથી આ આગેવાનોને સીધા રસ્તે હલાવવા હોય ને તો એની આબરૂ બતાવો સમાજને કે આ આવા છે, તો જ આ સીધા હાલે. બાકી આ કોઈના બાપથી ક્યાં બીએમ છે? છેલ્લો પ્રશ્ન. આબરૂ બધાને વાલી હોય, 100%. દરેક લોકોને આબરૂ વાલી હોય. તો આ લોકોને એક્સપોઝ કરવા માટે તમે પુરાવા તરીકે વિડીયો બહાર પાડશો? ખોટા પુરાવા તો લોકો માંગશે તો જ સાચું માંગશે. છેલ્લે હું હા, કરશો? 100%.
છેલ્લે હું છેલ્લે અમે અહીંયા ત્રણ સ્ક્રીન મારીશું. અમારા ટેન્ટ નખાઈને અમે જ્યાં આયોજન કરવાના છીએ ત્યાં 3 સ્ક્રીન મારીશું. જે રીતના ખોડલધામની અંદર ઘરોને આમ સ્ક્રીન ઉપર નરેશભાઈ 24 કલાક દેખાય ને એ રીતના 24 કલાક પ્રૂફ અમે અહીં લાઈવ ચાલુ રાખશું કે આ સમાજનો આ ટ્રસ્ટી આવા કામ કરતા અને આવી રીતના સમાજને ભળવો. આ અમારું આયોજન છે. ઓકે, આપનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ મુદ્દા ઉપર રવિવારે પણ અમે ત્યાં આવશું અને આના ઉપર ત્યાં ફરીથી ચર્ચા કરશું. આભાર આપનો.